મકર રાશિવાળાઓ, આવનારા પછીના 10 દિવસ સાધારણ સમજવાની ભૂલ ન કરતા, કારણ કે તમારું જીવન એક એવો વળાંક લેવા જઈ રહ્યું છે જે આખી જિંદગી તમને યાદ રહેવાનો છે. હવે રડવા નૂંધવાનું બંધ કરી દો, કારણ કે ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી. અંતરિક્ષમાં જે મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટનાઓ થવા જઈ રહી છે, ગ્રહોથી જોડાયેલી, તે તમારા પણ હોશ ઉડાડી મૂકશે. આ જે આવનારા 10 દિવસ છે, તે તમારા જીવનમાં તમને ઘણું બધું આપીને જવાના છે, ઘણું બધું શીખવીને જવાના છે. કેટલાક પોતાના લોકોનો અસલી ચહેરો અને પોતાની સાથે મિલન. આજનો આ વિડિયો તમારી આંખો ખોલવાનો છે અને આંખો પર લાગેલી લાલચની પટ્ટી હટાવવાનો પણ છે. શરૂઆતથી લઈને અંત સુધી તમે જોઈ લીધો તો એક વાતનો અહેસાસ થઈ જશે કે જે ચિંતાઓ હું પાડી રહ્યો હતો તે નકામી હતી. જે લોકોને હું પોતાના માની રહ્યો હતો તે સાચા નહોતા, અને જિંદગીમાં જે રસ્તા પર હું ચાલી રહ્યો હતો તેના પર ઘણું બધું સુધારો કરવાની જરૂર હતી. તે સુધારો, તે સાચું માર્ગદર્શન અને એક સાચી માહિતી તમને આ જ વિડીયોમાંથી મળવાની છે. જો આજે આ વિડીયો તમારી સામે આવ્યો છે તો યુનિવર્સે તમને પસંદ કર્યા છે આ વિડીયો જોવા માટે. એક વાતની ગેરંટી આપીએ છીએ, જો તમે આ વિડીયોને અંત સુધી જોઈ લીધો તો મનમાં ચાલી રહેલા તમામ દ્વંદ્વ સમાપ્ત થઈ જશે. સૌથી પહેલી વાત, શનિ હજુ પણ વક્રી ચાલ ચાલી રહ્યા છે. આવનારા 10 દિવસોમાં પણ ચાલશે, આવનારા 137 દિવસો માટે. હવે આ 10 દિવસોમાં શનિ 3rd હાઉસમાં એટલે કે ત્રીજા ભાવમાં છે. તમે જોઈ રહ્યા છો અહીં વક્રી થયા છે, તો મકર રાશિ પર શું પ્રભાવ પાડશે? સૌથી મોટી વાત, મકર રાશિ શનિની જ રાશિ છે. મકરના રાશિ સ્વામી જે લોર્ડ છે તે કોણ છે? શનિદેવ જ તો છે. હવે શનિદેવની પ્રિય મકર રાશિ, તમને શનિદેવ શું શીખવાના છે? ખૂબ જ ધ્યાનથી સમજજો. ઘણા દિવસોથી તમારા જીવનમાં ખર્ચાઓ ખૂબ વધારે વધી ગયા છે. એક એક્સપેન્સ પૂરો થાય છે, બીજો નવો સામે આવી જાય છે. સાથે ને સાથે જીવનમાં કંઈ નવું નથી. શોધ તમે ખૂબ મન લગાવીને કરી રહ્યા છો કે કંઈક નવું મને મળી જાય અથવા કંઈક નવી રીતે હું કામ કરું, કંઈક ફેરફાર મારા જીવનમાં કરું. પરંતુ એટલા માટે તે ફેરફાર નહોતો થઈ શકતો, કારણ કે રાહુ ધન ભાવમાં બેસીને તમારા હાથમાં પૈસા તો આપી રહ્યો હતો, પરંતુ બીજા હાથથી પૈસા વારંવાર નીકળી રહ્યા હતા. એક અનોખી ઘટના અમે એ પણ બતાવી હતી કે ગુરુ ઉદય થઈ રહ્યા છે 17 તારીખથી, તો લાભ ત્યાં વધવાનો છે. બિઝનેસ પર્પસથી, બિઝનેસ પાર્ટનરશિપ પર્પસથી લાભ ત્યાં સારો થવાનો છે. પરંતુ 3rd હાઉસમાંથી વક્રી શનિ આ 10 દિવસોમાં એક એવો પ્રભાવ બતાવી શકે છે કે તમારી સામે કોઈ પડકાર આવશે. તેને એક ટર્નિંગ પોઈન્ટ પણ કહી શકાય કે ત્યાં જો તમે ટકી રહ્યા, ત્યાં તમે રિસ્ક લેવાની કેપેબિલિટી બતાવી દીધી. ઘણીવાર એવો મોકો બને છે ને, કાં તો આર કાં તો પાર. કાં તો માણસ થોડું જોખમ ઉઠાવી લે અને આગળ વધી જાય, અથવા તો વિચાર વિમર્શમાં ગૂંચવાઈને રહી જાય, ઓવરથિંકિંગમાં ગૂંચવાઈને રહી જાય. તો શનિ તે સ્થિતિ તમારી સામે ઉત્પન્ન કરશે. તો અજ્ઞાત ભય ન રાખતા કે ક્યાંક મારા પૈસા ફસાઈ તો નહીં જાય, ક્યાંક આમ તો નહીં થઈ જાય. થોડું વિચારો. તમારા અનુભવથી વિચાર કરો કે આગળ તમને શું બેનિફિશિયલી દેખાઈ રહ્યું છે, શું બેનિફિટ આગળ તમને દેખાઈ રહ્યો છે, શું ફ્યુચર પ્રેઝન્સ છે અને કેટલો ફાયદો થઈ શકે છે. સમજી વિચારીને જોખમ લેશો તો શનિ તમને ત્યાં લઈ જઈને ઊભા કરી દેશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. જો તમે ઘણા દિવસોથી વિચારી રહ્યા છો કે મારે કન્ટેન્ટ રાઇટિંગ કરવી જોઈએ, કન્ટેન્ટ બનાવવું જોઈએ, પણ દર વખતે શું હું કરી શકીશ, શું મારાથી થશે, શું આ મારા યોગ્ય છે, દર વખતે મનમાં નિરાશા, દર વખતે વસ્તુઓને આગળ ધકેલવી, દર વખતે ટાઈમ બગાડી દેવો, અને જ્યારે બહુ મોડું થઈ જાય ત્યારે શરૂ કરવું તમને દર વખતે તકલીફ આપે છે. તો શનિની વક્રી ચાલમાં તમે આજે જ ઈચ્છો છો
કે તમે તમારી કળાને દુનિયા સામે રજૂ કરો. જો તમે યુટ્યુબ કરવા માંગો છો, તમે કન્ટેન્ટ ક્રિએટિંગ કે કંઈ પણ તમારી સ્કિલ વધારવા માંગો છો, તો આજથી જ શરૂ કરો. પરંતુ ઓવરથિંકિંગના જાળમાં ના ફસાઓ, નહીંતર લક્ષ્મી તમારાથી દૂર થતી જશે. સાથે ને સાથે જે તમારા ભાઈ બહેન છે, જુઓ ગુરુની દ્રષ્ટિ પણ અહીં પડી રહી છે. તો ભાઈ બહેનો સાથે થોડા ચેલેન્જીસ હશે, પરંતુ તમારી નમ્રતાનો ત્યાગ કરવાનો નથી. ક્યારેક મનમાં અહંકાર આવી જાય છે કે અમે તો મોટા છીએ, આપણે આપણી જે નાની બહેનો છે, નાના ભાઈઓ છે, એમની સાથે કેવી રીતે સારી રીતે રહી શકીએ. અમારે તો હુકમ ચલાવવો છે, અમારે તો એમની પાસે ઓર્ડર કરાવવા છે, અમારે તો એમને ઓર્ડર આપવો છે. તો થોડું એવું સમજો કે ભાઈચારો જળવાઈ રહે. તમારે એમના પર પ્રેશર અનુભવાય તેવું નથી કરવાનું. સારી રીતે એક સારા ભાઈ બહેનની જેમ ચાલવાનું છે અને પોતાના નાના ભાઈ બહેનો સાથે પણ સારું વર્તન રાખવાનું છે. હવે 17 ઓગસ્ટના દિવસે એક બીજી પણ ખૂબ મોટી ઘટના બનવા જઈ રહી છે. આવો નજારો વારંવાર જોવા મળતો નથી. ખૂબ ધ્યાનથી સમજજો. પરંતુ જો તમે પણ શનિદેવને માનતા હોવ તો સૌથી પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. કોમેન્ટ બોક્સમાં 3 વાર જે પણ જય શનિદેવ આજે લખી દેશે. શનિદેવની કૃપા તેને જરૂર મળશે. તેમજ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે અહીં જ્યાં તમે જોશો કે સૂર્ય અહીં હાજર હતા, તમારા 7th હાઉસમાં, 7મા ભાવમાં, સૂર્ય અષ્ટમ ભાવમાં પહોંચવાના છે, જ્યાં કેતુ પહેલાથી જ બેઠેલા છે. ખૂબ ધ્યાનથી સમજજો. સૂર્ય અહીં પોતાની જ રાશિમાં જશે તો શું મોટી સંભાવના બનશે? શું જોખમ બનશે? સ્વાસ્થ્યની બાબતમાં શું ધ્યાન રાખવું પડશે? ખાસ કરીને તમને સમજાવીશું. ખૂબ ધ્યાનથી સમજી લો. સૂર્ય જેવા જ અષ્ટમ ભાવમાં જશે, સૂર્ય સ્વરાશિમાં પહોંચશે, સ્થિતિ મજબૂત બનાવશે. અચાનક ધન લાભ થઈ શકે છે. અચાનક ફસાયેલા કે અટકેલા પૈસા ક્યાંકથી તમારી પાસે આવી શકે છે. જો તમે કોઈ રિસર્ચમાં લાગેલા છો, કોઈ રહસ્ય જાણવામાં લાગેલા છો, કોઈ પ્રકારની ઇન્ટર્નશિપ કરી રહ્યા છો, ત્યાં પણ સૂર્ય તમને ફાયદો પહોંચાડશે. પરંતુ નેગેટિવ અહીં એ બની રહ્યું છે કે સૂર્ય એક સારી રોગ પ્રતિકારક શક્તિ તમને જરૂર આપશે, પરંતુ કેતુ સાથે જ્યારે એમની યુતિ બનશે ત્યારે સ્વાસ્થ્યની બાબતમાં તમને આંખોની સમસ્યા થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં વગર કારણે થાક અનુભવાઈ શકે છે. તમને ક્યારેક ક્યારેક એવું લાગશે કે હું બધા માટે આટલું બધું કેમ કરી રહ્યો છું? મારે પોતાના પર પણ ધ્યાન આપવું જોઈએ. તમે હંમેશા જવાબદારીઓને આગળ રાખી છે. તમે હંમેશા પરિવારની ખુશીઓને આગળ રાખી છે. કેટલીય વાર પોતાની ખુશીઓનો ઘૂંટડો પી લીધો છે. પરંતુ હવે સમય છે તમને એ સમજવાનો કે જે તમને પસંદ છે, થોડું ઘણું તમે એ પણ કરો. જુઓ, જીવનમાં બધા માટે બધું જ કર્યું છે તમે અને આગળ પણ કરશો, પરંતુ અત્યારે જે સમય છે તમે થોડો પોતા પર પણ ખર્ચ કરો. જો તમને કોઈ રમત પસંદ હોય તો તે રમત જઈને રમો. જો તમને કંઈક ખાવાનું મન થઈ જાય તો ખરીદીને ખાઓ. જો તમારે તમારા માટે કોઈ વસ્તુ ખરીદવી હોય, લાવવી હોય, તો તે લઈને આવો. તેનાથી જે આત્મસંતોષ મળશે તે તમારા ગ્રહોને વધુ બળ આપશે. તેનાથી તમારી પોઝિટિવ વાઇબ વધુ ઇન્ક્રીઝ થશે. આની સાથે જ મંગળ 6th હાઉસમાં, 6ઠ્ઠા ભાવમાં ખૂબ સારી પોઝિશન બનાવી રહ્યા છે. મંગળ સેનાનાયક છે. મંગળ 6ઠ્ઠા ઘરમાં શત્રુ હંતાયોગ બનાવી રહ્યા છે, જેના કારણે તમારી અંદર જોશ, તમારી અંદર એનર્જી, એક ગરમાવો ભયંકર રહેવાનો છે. જેના કારણે દુશ્મનોનો સફાયો તો કરશો, પરંતુ ક્યારેક જોશમાં આવીને હોશ ગુમાવી દેશો તો કોઈનું અપમાન ન કરી દેતા, કોઈને એવો કડવો શબ્દ ન બોલી દેતા જે એને ભયંકર રીતે વાગી જાય. કારણ કે શનિ ઈચ્છે છે કે તમે નમ્રતાથી રહો. શનિ ઈચ્છે છે કે તમે માતા પિતાનું સન્માન કરો, ઘરડાવડીલોનું સન્માન કરો. કારણ કે ગુરુ પણ ઉદય થયા છે અને આ ગુરુને પણ પસંદ નથી કે તમે વડીલોનું અનાદર કરો,
આટલું તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. જો તમારા જીવનમાં દેવું ખૂબ વધારે છે, કરજમાં તમે ગૂંચવાયેલા છો, તો આવનારો સમય ખૂબ સારો છે. પરંતુ કોઈને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં, દેખાડો કરવાના ચક્કરમાં વારંવાર ખર્ચા વધારતા રહેશો, વારંવાર EMI પર વસ્તુઓ લેતા રહેશો, તો દેવું વધવા સિવાય કોઈ સોલ્યુશન નહીં નીકળે. એટલા માટે તમારા રોજિંદા ખર્ચાઓ પર પણ તમારે થોડો નિયમિત અંકુશ લગાવવો પડશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, જે લોકો નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યૂ આપવા જશે, તેમને મંગળ સારી મદદ કરશે. મંગળ તેમને સારો લાભ કરાવશે. પૂરેપૂરી સંભાવના અહીં બનતી જોવા મળી રહી છે. અત્યારે જો શુક્રની સ્થિતિ જોવામાં આવે તો શુક્ર અહીં પોતાની નીચ રાશિ કન્યામાં બેઠા છે. શુક્ર હાલમાં જ અહીં પધાર્યા છે. શુક્રનું ભાગ્યના ઘરમાં હોવું, પરંતુ પોતાની નીચ રાશિમાં હોવું આપણને એ બતાવી રહ્યું છે કે ભાગ્ય તો સાથ આપશે, કામ બનશે, પરંતુ ભાગ્ય પણ તેમનો જ સાથ આપશે જે ભાગ્ય ભરોસે બેસી નહીં રહે. તમે જ્યાં છો ત્યાંથી ઉઠો, પોતાના કર્મને સમજો, પોતાની જવાબદારીઓ નિભાવવામાં તમે હંમેશા આગળ રહો છો. તો હવે એ ન વિચારો કે મને ક્યારે મળશે. તમે એ નક્કી કરી લો કે મને મારી મહેનતથી આજે જ મળી શકે છે. અને આવનારા સમયની હું રાહ શા માટે જોઉં જ્યારે હું મારા આજને જ મારા હિસાબે બનાવી શકું છું. ધર્મના રસ્તા સાથે તમારું એક સારું જોડાણ આ 10 દિવસોમાં થશે, જેનાથી તમારી આધ્યાત્મિકતા ખૂબ સારી વધવાની છે. ધર્મ વિશે ઘણી નવી વાતો તમને જાણવા મળશે, જેનાથી તમારો કોન્ફિડન્સ પણ વધશે અને લાઈફને જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાવાનો છે. હવે 2 ઉપાય તમને બતાવી રહ્યા છીએ. મકર રાશિવાળાઓ, શનિની રાશિ છે, એટલા માટે કાન ખોલીને સાંભળી લેજો. શનિદેવ એ લોકોથી ખૂબ પ્રસન્ન થાય છે જે કાળી કીડીઓને લોટ નાખે છે, ખાંડ નાખે છે. આ કામ તમારે કરવાનું છે. રાતનો સમય થાય અને કાળો કૂતરો દેખાઈ જાય કે કોઈ કૂતરો દેખાઈ જાય, તેને તમે રોટલી ખવડાવી દો, દૂધ પીવડાવી દો, બિસ્કિટ ખવડાવી દો. શનિ સાથે રાહુ પણ પ્રસન્ન થઈ જશે. તો જે પૈસા આવી તો રહ્યા હતા પણ એક હાથથી જઈ રહ્યા હતા, તે સમસ્યા બંધ થઈ જશે. સાથે ને સાથે સૂર્યદેવ હાલમાં જ પોતાનું રાશિ પરિવર્તન કરશે. તમારે શું કરવાનું છે? સ્વરાશિમાં જઈ રહ્યા છે. તમારે એક લોટો જળ લઈને તેમાં રોલી ભેળવવાની છે. અક્ષત ભેળવી લો. પુષ્પ ભેળવીને સૂર્યદેવને હવે અર્ધ્ય આપવાનું શરૂ કરવાનું છે, જેથી આ મહારાશિ પરિવર્તનની તમારા પર શુભ અસરો દેખાય. કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સમાં ન બદલાય. તમારો જે આત્મવિશ્વાસ છે, એનર્જી છે, તે ઈગોમાં ન બદલાય. એટલા માટે આ ઉપાય તમારે જરૂર કરવાનો છે. તો મકર રાશિવાળાઓ, આવનારા 10 દિવસોનો આ ખાસ વિડિયો આશા રાખીએ છીએ કે તમને પસંદ આવ્યો હશે. ઘણી બધી જ્ઞાનવર્ધક વાતો અમે તમને બતાવી, જેને તમારી લાઈફ પર ઇમ્પ્લિમેન્ટ કરશો તો મોટો ફાયદો તમને થશે. જો આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં લખી દેજો. સાથે જ 3 વખત જય શનિદેવ જરૂર લખો, જેથી શનિદેવની કૃપા તમારા પર હંમેશા બની રહે. અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.